નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંઠી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. 4 દિવસના ઘટાડા બાદ તેજી સાથે બજાર થયા બંધ. સેન્સેક્સ નિફ્ટીમાં રહ્યો મામૂલી તેજી સાથેનો કારોબાર. બેંક નિફ્ટી પણ નીચલા સ્તરેથી સુધરીને બંધ. મિડ કેપ સ્મોલ કેપનું ફ્લેટ ક્લોઝિંગ. મજબૂત ડોલરનો સપોર્ટ મળ્યો આઈટી કંપનીઓને. ઇન્ડેક્સમાં જોવા મળ્યો લગભગ 2% ઉછાળો. ટેક મહિન્દ્રા અને ટીસીએસ નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. સાથે જ મેટલ અને કેપિટલ માર્કેટ શેર્સમાં પણ ખરીદારી. એમસીએક્સનો સ્ટોક આજે ફરી ફોકસમાં રહ્યો. એમસીએક્સની વીકલી એક્સપાયરીના પ્રસ્તાવ સેબી નામંજૂર કરી શકે. સેબીએ 4 વર્ષનો ટ્રેડિંગ ડેટા માંગ્યો. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. ત્યારે જ ઇન્ડિગોની વધી સમસ્યા. આજે પણ 200 ફ્લાઇટ્સને અસર. યાત્રીઓ થયા પરેશાન. ડીજીસીએ કંપનીઓના અધિકારીઓની બોલાવી બેઠક. સિવિલ એવિએશન મંત્રીએ પણ ઇન્ડિગોના અધિકારીઓની બોલાવી બેઠક. ત્યારે જ આજની માર્કેટ એક્શનની જો આપણે વાત કરી લઈએ તો આજે આપણે જે રીતે વાત કરી છે કે 4 દિવસ બાદ બજાર લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા છે. સેન્સેક્સમાં આપણે જોઈએ તો 0.19%ની મજબૂતી આવી અને 85,265 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. અને નિફ્ટીની વાત કરીએ તો 0.18%ની મજબૂતી સાથે 26,000ની ઉપર 26,033 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. પણ મિડ કેપ અને સ્મોલ કેપ લાલ નિશાનમાં જ બંધ થયા છે. મિડ કેપની વાત કરીએ તો 15-16 પોઈન્ટના ઘટાડા સાથે 60,299ની આસપાસ મિડ કેપનું ક્લોઝિંગ થયું છે. નજર કરી લઈએ બેંક નિફ્ટીની ઉપર. બેંક નિફ્ટીમાં પણ આપણે લાલ નિશાનમાં જ કારોબાર બંધ થતા જોયો છે. 0.10%ના દબાણ સાથે 59,288 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે જે બ્રોડર માર્કેટમાં દબાણને કારણે હજી પણ નેગેટિવ છે. તો 1,227 સ્ટોક્સ એવા રહ્યા કે જે ગ્રીન નિશાનમાં મજબૂતી સાથે બંધ થયા છે અને એની સામે 1,692 સ્ટોક એવા રહ્યા કે જે લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થયા છે. હવે આપણે નજર કરી લઈએ આજના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર ઉપર. ગેનર્સની સાથે જો શરૂઆત કરીએ, ટીસીએસ આજના ટોપ ગેનરમાં સામેલ થયો છે. 1.55%ની મજબૂતી સાથે ટીસીએસ આજનો ટોપ ગેનર. ત્યારબાદ એસબીઆઈ લાઈફ 1.53%ની મજબૂતી. ટેક મહિન્દ્રા 1.34%ની મજબૂતી અને અદાણી એન્ટરપ્રાઇઝમાં 1.28%ની મજબૂતી આવી છે. ત્યારબાદ ઇન્ફોસિસ, એચડીએફસી લાઈફ, કોલ ઇન્ડિયા અને બજાજ ઓટો લગભગ 1% મજબૂત થતા કાઉન્ટર રહ્યા છે. હવે ઘટનારા સ્ટોક્સની વાત કરી લઈએ તો ઇન્ટરગ્લોબ એવિએશન મોટાભાગની ફ્લાઇટો રદ થવાને કારણેની અસર અહીંયા આગળથી જોવાઈ છે અને સ્ટોક લગભગ 3%ના દબાણ સાથે આજનો ટોપ લૂઝર કાઉન્ટર. ત્યારબાદ હિન્ડાલ્કોમાં 0.67%નું દબાણ બન્યું છે. ઇટરનલમાં પણ 0.67%નું દબાણ અને મારુતિ સુઝુકીમાં 0.5%ની આસપાસનું દબાણ જોવા મળી રહ્યું છે. એના પછી જોઈએ તો કોટક મહિન્દ્રા બેંક, ટાઇટન, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકમાં 5% દબાણ બનતા જોવા મળ્યા છે. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસએસજી ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજે નિફ્ટીની ચાલથી આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો 26,000ના સ્તરની ઉપરનું ક્લોઝિંગ આજે આવ્યું છે. 3-4 દિવસ બાદ હવે આપણે આજે એક લીલા નિશાનમાં નિફ્ટીનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે. નિફ્ટીની ચાલ આપણે આગળ કેવી લાગી રહી છે અને આગળ આપની સલાહ કઈ રીતની બનશે? ગુડ ઇવનિંગ. નિફ્ટી આપણે જોઈએ તો આ સપ્તાહમાં આપણે જોયું હતું કે નિફ્ટીએ સોમવારના ઓલ ટાઈમ હાઈ બનાવેલા અરાઉન્ડ 26,325ના એ જ ઓપન અને હાઈના રેટ છે ને ત્યાંથી આપણે કરેક્શન્સ પણ જોયું હતું. નીચેમાં એના જો 20 ડીએમએસ છે ત્યાં આસપાસ સપોર્ટ લે છે અને ત્યાંથી પુલબેક આપે છે. 2 દિવસથી આપણે જોઈએ તો એના 20 ડીએમએસ ઉપર જ ક્લોઝિંગ આપી રહ્યો છે. એક પોઝિટિવ સાઇન છે અને આજે પણ જે હિસાબે નીચેથી પુલબેક આપ્યું છે, મને લાગે છે અહીંયાથી ફરીથી અપસાઇડ મુવમેન્ટ ચાલુ થઈ શકે છે અને ઉપરમાં જ્યારે પણ 26,100-150ના બધા લેવલ ક્રોસ કરશે તો ઉપરમાં આપણને ફરીથી નવા આઈસ બનાવે એવી શક્યતા દેખાઈ રહી છે અને ઉપરમાં પછી આપણને 26,500 થી 26,700 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. નીચેની બાજુમાં વાત કરીએ તો 25,900 થી 25,850 વચમાં ક્રુશિયલ સપોર્ટ છે. એ બધા બ્રેક કરે છે તો આપણને 25,600 થી 25,400 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. પણ મારા હિસાબે કાલે 1-2 દિવસ માટે આગળ જોઈએ તો અહીંયાથી નિફ્ટીમાં સારી એવી અપસાઇડ મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે.
તો આ લેવલ છે તો અહીંયાથી ઘટાડે પણ અગર 26,000 સુધી પણ આવે છે તો આપણે બાય કરીને ચાલી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 25,900 ના આસપાસ મૂકી શકીએ અને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ આપણા 26,200 થી 26,300 ના રહેશે. ઓકે, તો નિફ્ટી માટે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે અને 26,000ની આસપાસ, એટલે કે થોડા ઘટાડે તમે ખરીદારી કરીને ચાલો. 25,900નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને નિફ્ટી માટે ટાર્ગેટ જે તમને બનતા દેખાઈ શકે છે 26,200, 26,300 સુધીના ટાર્ગેટ માટે નિફ્ટીને ખરીદી કરીને ચાલો. હવે આપણે જો વાત કરી લઈએ વિરલજી બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં આજે આપણે 0.10% દબાણ જોયું છે, એટલે બેંક નિફ્ટી લીલા નિશાનમાં નથી આવી શક્યો. 59,288ના સ્તર પર ક્લોઝિંગ છે. તો બેંક નિફ્ટીને તમે કઈ રીતે જુઓ છો અને બેંક નિફ્ટી માટે આપ કઈ રીતે સલાહ આપશો? બેંક નિફ્ટી પણ આપણે જોઈએ તો મંડેના એમાં પણ આપણે નવો હાઈ બનાવતા જોયું હતું 60,104 ના આસપાસ ને ત્યારથી ઓલમોસ્ટ એમાં પણ આપણને 2 થી 2,500નો કરેક્શન જોવા મળે છે. એમાં પણ એક પોઝિટિવ સાઇન એ જ છે કે એને જો નીચેના 20 DMS છે ત્યાં સપોર્ટ્સ લઈને ત્યારથી પુલબેક આપણને આપી રહ્યો છે. કાલે પણ આપણે જોઈએ નીચેના લેવલથી અપસાઇડ આપણને થોડી મળી હતી ને આજે પણ જોઈએ તો ત્યાંથી થોડું આપણને 200-250 પોઈન્ટનો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવે છે. હાલાકી આજે નેગેટિવ ક્લોઝિંગ આપ્યું છે પણ થોડી બહુ પોઝિટિવનેસ એ જ છે કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં થોડી બહુ અપસાઇડ મુવમેન્ટ ચાલુ થઈ ગઈ છે. તો ઉપરમાં 59,600 ને બધા અગર ક્રોસ કરે છે તો અપસાઇડમાં ફરીથી આપણને 60,000ના આસપાસના લેવલ્સ જોવા મળી શકે છે. તો મારા હિસાબે આ લેવલ્સ પર નહીં તો અહીંયાથી ઘટાડે પણ બાય કરીને ચાલી શકે છે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 58,900ના આસપાસ મૂકી શકીએ અને ઉપરની બાજુમાં ટાર્ગેટ 59,600 થી 59,800 સુધીના જોવા મળી શકે છે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ઘટાડે અહીંયાથી પણ ખરીદી કરીને તમે ચાલી શકો છો અને સ્ટોપ લોસ જે તમારે ધ્યાને રાખવાનો રહેશે એ રહેશે 58,900નો અને ટાર્ગેટ 59,600, 59,800 સુધીના તમને બેંક નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર વિરલજીની ખરીદારી કરવાની સલાહ બની રહી છે. ત્યારે નિફ્ટી પર અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ભુપ્તાનીની સલાહ જોઈએ તો એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 26,340 સુધીના અને સ્ટોપ લોસ 26,000નો રાખવાની સલાહ અમિત ભુપ્તાની તરફથી. અને હવે નજર કરીએ બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયાની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટી ફ્યુચર 30 ડિસેમ્બરને ખરીદી કરવાની સલાહ આપી છે 26,160થી 26,170ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 26,260થી લઈને 26,400નો. સ્ટોપ લોસ 26,070નો રાખવાની સલાહ અમિત પસ્તાકિયા તરફથી મળતી જોવા મળી રહી છે. તો આપણા ત્રણેય નિષ્ણાતોનો વ્યૂ એક નિફ્ટી માટે પોઝિટિવિટી તરફનો બની રહ્યો છે. હવે વિરલજી આપણી સાથે જોડાયેલા છે તો એમની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીશું. વિરલજી, ઇન્ટરગ્લોબ એવિએશન, આ ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થવાની જે ઘટનાઓ બની રહી છે, આપણે આ સ્ટોક અને આ ઘટનાને આજે દિવસભર ચર્ચા કરી રહ્યા હતા. સ્ટોકમાં પણ આનું રિએક્શન દેખાયું છે. સ્ટોક લગભગ 3.5% દબાણ સાથે આજે બંધ થયો છે. આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને જો કોઈની પોઝિશન આ સ્ટોકની અંદર છે તો એમણે શું કરવું જોઈએ? ઓવરઓલ કાઉન્ટર જોઈએ તો લાંબા સમય માટે પણ સારું દેખાઈ રહ્યું છે પણ અત્યારે આગળ જોઈએ તો છેલ્લા 3-4 મહિનાથી એક રેન્જમાં ટ્રેડ કર્યો હતો. ઉપરની બાજુમાં 6,000 અને નીચેમાં 5,600 એ રેન્જ હતી. એ મારા ખ્યાલથી એ ડિસ્ટ્રીબ્યુશન ફેઝ થઈ ગયું ને ત્યાંથી આપણે છેલ્લા 4 દિવસથી જોઈએ તો સારું આપણને કરેક્શન જોવા મળ્યું છે. ઓવરઓલ અત્યારે કાઉન્ટર વીક દેખાઈ રહ્યું છે. સાથે એના જો 200 DMS છે એના નીચે અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. તો લાગે છે નીચેમાં મારા હિસાબે 5,200 થી 5,000ના વચમાં લેવલ્સ આવી શકે છે. તો હાલ ઘડીએ મારા હિસાબે થોડું અવોઇડ કરવાની રહેશે. કરન્ટલી બાય કરવાની સલાહ નહીં રહેશે. પણ મારા હિસાબે જેના પાસે પણ હોય તો અહીંયાથી થોડું બહુ પણ અપસાઇડ મુવમેન્ટ આવે છે તો એક વખત પ્રોફિટ બુક કરી શકે છે. ઓવરઓલ કાઉન્ટર અત્યારે વીક દેખાઈ રહ્યો છે પણ લોંગ ટર્મ માટે એટલે આવનારા 2 થી 3 વર્ષ માટે કોને બાય કરવું હોય તો એવરી ડિપ્સમાં બાય કરીને ચાલી શકે છે. સ્ટોપ લોસ એ અરાઉન્ડ મેન્ટેન અગર કરવું હોય તો નીચેમાં 5,000ના આસપાસના સ્ટોપ લોસ પછી રહેશે. ઓકે, તો ઇન્ટરગ્લોબ એવિએશન પર વ્યૂ છે તમારા માટે બની રહ્યો છે કે એક તો અત્યારે તો નવી પોઝિશન લેવા માટે તમે અવોઇડ કરીને ચાલો. તમારી પાસે પોઝિશન છે અને જો તમે પ્રોફિટમાં હોય તો તમે પ્રોફિટ બુકિંગ કરી શકો છો અને 2-3 વર્ષનો તમારો વ્યૂ હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો અને એ સંજોગોમાં 5,000નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ તમારા ટાઈમ હોરાઇઝન પ્રમાણે ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગો માટે આ વ્યૂ આપણે અહીંયા આગળથી લીધો છે.
આજે આપણે બેંક્સની પણ વાત કરી લઈએ. મોટાભાગની પ્રાઇવેટ બેંકની અંદર આજે આપણે દબાણ તરફનો કારોબાર જોઈ રહ્યા હતા. કોટક મહિન્દ્રા બેંકમાં દબાણ હતું, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, આ બધી બેંક આજે દબાણ સાથે જ કારોબાર કરી રહી હતી અને એસબીઆઈમાં પણ 0.5% આસપાસનું દબાણ રહ્યું છે. બેંક્સને કઈ રીતે જોઈ રહ્યા છો આપ, વિરલજી? ઓવરઓલ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ આપણે જોઈએ તો અત્યારે પણ થોડું સાઇડવેઝ મુવમેન્ટ છે, પણ એમાં જોવા જઈએ તો ઇન્ડસઇન્ડ બેંક છે કે એક્સિસ બેંક છે, એ બંને મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટમાં આપણને સારું એવું રિટર્ન મળી શકે છે. બીજી બેંક્સમાં પણ મને લાગે છે કે જે હિસાબે મુવમેન્ટ થઈ રહી છે અહીંયાથી ઘટવાનું ચાન્સીસ ઓછા છે અને અહીંયાથી વધવાના ચાન્સીસ વધારે છે. તો એમાં પણ અગર ડિપ્સ આવે છે તો બાય કરીને ચાલી શકે છે. પણ અત્યારે અગર કોને બાય કરો તો મારા હિસાબે એક્સિસ બેંક અને ઇન્ડસઇન્ડ બેંક ઉપર ધ્યાન રાખી શકે છે. અગર પહેલા આપણે એક્સિસ બેંકનો અગર ચાર્ટ જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે લાસ્ટ વીકમાં અરાઉન્ડ 1300 ના આસપાસના એના ઓલ ટાઈમ હાઈ બન્યા, ત્યાંથી થોડું કરેક્શન્સ પણ આવ્યું છે. કાલે 20 DMA ના સપોર્ટ્સ લીધા અને ત્યાંથી આપણે થોડી બહુ પુલબેક પણ આપી છે અને વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. તો મારા હિસાબે 1250 ના આસપાસના સ્ટોપ લોસ થી આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. ઉપરમાં 1350 થી 1400 ના લેવલ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં એમને જોવા મળી શકે છે. સેકન્ડ, ઇન્ડસઇન્ડ બેંક પણ જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે આજે ઓલમોસ્ટ 2% આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે અને ઓલમોસ્ટ 3 થી 4 મહિનાનો કોન્સોલેશન્સ ને બ્રેકઆઉટ આપ્યું છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. લાગે છે ઉપરમાં અહીંયાથી 950 થી 1000 સુધીના લેવલ્સ મીડિયમ ટર્મમાં આવી શકે છે. તો આ લેવલ્સ તો અહીંયાથી ઘટાડે પણ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ અરાઉન્ડ 780 ના આસપાસના મેન્ટેન કરી શકે છે. ઓકે, તો પ્રાઇવેટ બેંકમાંથી તમારા માટે જે ફોકસ રાખવા જેવા સ્ટોક છે એ છે એક્સિસ બેંક. ખરીદારી કરીને ચાલી શકો છો. 1250નો સ્ટોપ લોસ અને 1350થી 1400ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. અને ઇન્ડસઇન્ડ બેંક ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 780ના સ્ટોપ લોસને ધ્યાને રાખો. 950થી 1000ના ટાર્ગેટ માટે ઇન્ડસઇન્ડ બેંકમાં પણ ખરીદારી કરીને ચાલી શકો છો. ત્યારે જે રીતે રૂપિયાની નરમાશ આપણને જોવા મળી છે, આજે થોડી રિકવરી પણ આવ્યું છે, પણ જે આઈટી સ્ટોક્સ છે એનો એક સપોર્ટ અહીંયા આગળથી મળતો દેખાઈ રહ્યો છે. આઈટી સ્ટોક્સને રૂપિયાની નરમાશનો સપોર્ટ મળી રહ્યો છે. આજે પણ ગઈકાલે પણ આપણે આઈટી સ્ટોક્સને મજબૂતી તરફ જોયા હતા, આજે પણ મજબૂતી તરફ રહ્યા છે, જેમાંથી ટીસીએસ, ટેક મહિન્દ્રા લગભગ 1.5%ની મજબૂતી સાથે ટોપ ગેનર્સમાં સામેલ. આઈટી સ્ટોક્સને કઈ રીતે જુઓ છો, વિરલજી? આઈટી સ્ટોક્સ મને ઓવરઓલ સારા દેખાઈ રહ્યા છે. અગર પહેલા આપણે આઈટી ઇન્ડેક્સની વાત કરીએ તો આજે જોઈ શકાય છે કે ઓલમોસ્ટ 38,360 ના આસપાસના ક્લોઝિંગ આપ્યા છે. 1.5% પ્લસ હતું ને ઓલમોસ્ટ એ પણ અત્યારે જોઈએ તો 4 મહિનાના હાઈસ પર ટ્રેડ કરે છે. જે હિસાબે વોલ્યુમ્સ ને થઈ રહ્યા છે મને લાગે છે અહીંયાથી ઉપરમાં આપણને 39,000 થી 39,500 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. એટલે ઓલમોસ્ટ અહીંયાથી 5 to 6%ની અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. તો એ જ પ્રમાણે લાગે છે કે સ્ટોક્સમાં પણ આપણને એવું જ જોવા મળી શકે છે અને ઓલમોસ્ટ અહીંયાથી મીડિયમ ટર્મમાં 8 to 10% આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકશે. એટલે ઓવરઓલ આઈટી સેક્ટર્સ મને સારું દેખાઈ રહ્યું છે. આ લેવલ્સ પર કોને બાય કરવું હોય તો મારા હિસાબે એલટીએમ એન્ટ્રી છે, કોફોર્જ, પર્સિસ્ટન્સ, એચસીએલ, ટેક મહિન્દ્રા, એ બધા કાઉન્ટર સારા દેખાઈ રહ્યા છે. મને લાગે છે જે હિસાબે એમાં વોલ્યુમ્સ થઈ રહ્યા છે આવનારા સમયમાં આપણને 10 થી 15%નું અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. તો ઓવરઓલ આઈટી કાઉન્ટર્સમાં હું બુલિશ છું. એમની સાથે વધુ સ્ટોક્સ અંગે આપણે ચર્ચા કરીશું. વિરલજી, બ્રેક બાદ આપનું પણ સ્વાગત. વધારે ચર્ચા કરીએ પણ એ પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો તમારી પસંદગીના સ્ટોક કયા બની રહ્યા છે? મારા બે ટ્રેડિંગ સ્ટોક્સ બની રહ્યા છે. બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે રહેશે. પહેલું આઈટી સેક્ટરમાંથી છે, ટીસીએસ નું છે. ઓવરઓલ એમાં હજી પણ મને સ્ટ્રોંગનેસ દેખાઈ રહી છે. જોઈએ તો નીચેમાં ઓલમોસ્ટ 2,800 ના લોસ હતા, ત્યાંથી 15% આપણને રાઇઝ પણ જોવા મળી ગયું છે. હાયર ટોપ હાયર બોટમનું પેટર્ન ફોર્મેશન થયું હતું ને છેલ્લા 10 દિવસનું કોન્સોલેશન ફેઝ ને પણ આજે બ્રેકઆઉટ આપણને મળ્યું છે. વોલ્યુમ્સ પણ અત્યારે સારા એવા થઈ રહ્યા છે. ઓવરઓલ સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે અને મને લાગે છે અહીંયાથી ઉપરમાં આપણને 3500 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 3100 ના આસપાસના મૂકી શકીએ. સેકન્ડ પિક મારી મેટલ સેક્ટરમાંથી રહેશે. નેશનલ એલ્યુમિનિયમ પર રહેશે. 1% નું આજે આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. એમાં પણ જોઈએ તો એના જો પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ હતા અરાઉન્ડ 267 ના, ત્યાંથી થોડો બહુ કરેક્શન્સ પછી આપણને આજે પાછું અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે અને એના ઓલ ટાઈમ હાઈ પર અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. તો લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટમાં આપણને 310 ના આસપાસના લાઇન્સ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 249 ના આસપાસના મૂકી શકીએ. ઓકે, તો વિરલજીની પસંદગીના બે સ્ટોક, એક તો આઈટી સેક્ટરમાંથી ટીસીએસ. ખરીદી કરીને ચાલો. ટીસીએસ માટે 3,500ના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. 3100નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને આ ઉપરાંત મેટલ સેક્ટરમાંથી નાલ્કો, નેશનલ એલ્યુમિનિયમને ખરીદી કરીને ચાલો. 310 સુધીના ટાર્ગેટ અહીંયા આગળ બની શકે છે અને 200
95 માફ કરશો 249નો ટાર્ગેટ સ્ટોપ લોસ તમારે અહીંયા આગળથી રાખવાનો રહેશે. રિપીટ કરું છું, 249નો સ્ટોપ લોસ, 310ના ટાર્ગેટ નાલ્કો માટે. તો નાલ્કો અને TCS આ બે વિરલજીની પસંદગીના સ્ટોક. વિરલજી, આપની એક પસંદગીનો સ્ટોક મેટલમાંથી પણ આવી રહ્યો છે. મેટલમાં એક હિન્દ કોપરનું કાઉન્ટર પણ આજે આપણને સારું પરફોર્મ કરતું દેખાયું હતું. લગભગ 7% અપસાઇડ આ કાઉન્ટરમાં આજે દેખાય છે. અહીંયા આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? હિન્દ કોપર પણ અત્યારે જોઈએ તો સારું દેખાય છે. ઓલમોસ્ટ એ પણ 52 વીક હાઈ પર ટ્રેડ કરે છે. છેલ્લા જો 15 થી 20 દિવસનો જો કોન્સોલેશન હતો એ પણ એને બ્રેકઆઉટ આપ્યું છે. વોલ્યુમ્સ પણ અત્યારે સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટમાં શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં આપણને 400 થી 450 ના લેવલ જોવા મળી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર સારું છે. નીચેમાં 250 ના અરાઉન્ડ 300 ના સ્ટોપ લોસ થી આ લેવલ્સ પર બાય કરી શકે છે. ઉપરમાં ટાર્ગેટ્સ આપણને 400 થી 450 ના જોવા મળી શકશે. ઓકે, તો હિન્દ કોપર ઉપર પણ ખરીદારી કરી શકો છો 400 થી 450ના ટાર્ગેટ માટે, અને સ્ટોપ લોસ 300નો રાખો. હિન્દુસ્તાન કોપર લિમિટેડ હિન્દ કોપરમાં ખરીદારી કરીને ચાલી શકો છો. વધારે સ્ટોક્સની આપણે ચર્ચા કરીએ. આજે આપણે SBI લાઈફ, HDFC લાઈફ આ સ્ટોકને પણ 1-1.25% મજબૂતી સાથે બંધ થતા જોયા છે. તો ઇન્સ્યોરન્સ સ્પેસમાંથી આપની કઈ રીતની સલાહ બનશે વિરલજી? ઓવરઓલ મને SBI લાઈફ સારું દેખાડ્યું છે. એના જો હાઈસ હતા ત્યાંથી કરેક્શન્સ આપણે જો મળ્યા છે, એના જો પ્રીવિયસ સપોર્ટ લોસ હતા એના આસપાસ જ સપોર્ટ્સ લે છે આ સપ્તાહમાં, અને ત્યાંથી થોડું પુલબેક પણ જોવા મળ્યું છે. સાથે જોઈએ તો એના જો 20 DMS હતા એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. ઓવરઓલ કાઉન્ટર સારું દેખાડ્યું છે. વોલ્યુમ્સ પણ આજે સારા એવા થઈ રહ્યા હતા. લાગે છે અહીંયાથી ફરીથી અપસાઇડમાં આપણને 2050 થી 2070 સુધીના લેવલ્સ જોવા મળી શકશે. તો આ લેવલ્સ પર બાય કરી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 1950 ના આસપાસ મૂકી શકીએ. ઓકે, તો અહીંયા આગળથી SBI લાઈફ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 1950નો સ્ટોપ લોસ અને રાખીને ખરીદારી તરફ રહેવાની સલાહ બની રહી છે. ત્યારે જ વધારે સ્ટોક્સની આપણે ચર્ચા કરી લઈએ. આજના દિવસે ઓટો સ્ટોક્સની અંદર હીરો મોટોની અંદર એક ખરીદારી દેખાય છે. બજાજ ઓટોમાં પણ ખરીદારી હતી. ઓટો સ્ટોક્સમાં ક્યાં ધ્યાન આપવું જોઈએ વિરલજી? ઓટો સેક્ટર્સમાં મને લાગે છે TVS સારું દેખાય છે. બજાજ ઓટો છે, હીરો મોટર્સ છે, એ બધા કાઉન્ટર સારા દેખાય છે. અહીંયાથી થોડું અગર કરેક્શન આવે છે તો M&Mમાં પણ આપણે ધ્યાન રાખી શકીએ છીએ. ઓવરઓલ એ કાઉન્ટર્સમાં પણ મને લાગે છે કે ઉપરમાં આપણને અરાઉન્ડ 3900 થી 4000 ના લેવલ્સ લોંગ ટર્મમાં જોવા મળી શકે છે. અગર પહેલા આપણે હીરો મોટર્સની વાત કરીએ તો જોઈ શકે છે અત્યારે ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરે છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. તો અહીંયાથી અગર કરેક્શન્સ પણ આવે છે ફરીથી 6200 6100 ના આસપાસ, તો એ લેવલ્સ પર પણ બાય કરીને ચાલી શકે છે. ઓવરઓલ સ્ટોપ લોસ નીચેમાં અરાઉન્ડ 5800 ના આસપાસ મૂકી શકે, અને ઉપરમાં ટાર્ગેટ્સ અગર મીડિયમ ટુ લોંગ ટર્મ માટે હોય તો મારા હિસાબે 7000 થી 7200 સુધીના આપણને જોવા મળી શકશે. બજાજ ઓટોની પણ વાત કરીએ તો આજે ઓલમોસ્ટ 100% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી. એ પણ જોઈએ તો અત્યારે એક રેન્જમાં ટ્રેડ કર્યો છે. ઉપરમાં 9250 થી 9300 ના વચમાં થોડા રેઝિસ્ટન્સ છે. હવે એ બધા ક્રોસ કરે છે તો ઉપરમાં આપણને ફરીથી 10,000 થી 10,500 સુધીના લેવલ્સ મીડિયમ ટુ લોંગ ટર્મમાં જોવા મળી શકશે. તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાડ્યું છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 8,500 ના આસપાસના મૂકીને અમે પણ નિવેશ કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળથી હીરો મોટોકોર્પ અને બજાજ ઓટોની આપણે વાત કરી. બંનેમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ. 5,800નો સ્ટોપ લોસ હીરો મોટો માટે તમે ધ્યાન રાખો, અને જે ટાર્ગેટ જે છે એ તમને 7,000 7,200 સુધીના બનતા જોવા મળી શકે છે. M&Mમાં પણ ખરીદારી કરવાની સલાહ છે, અને બજાજ ઓટોમાં પણ ખરીદી કરીને ચાલી શકો છો. 8,500નો સ્ટોપ લોસ રાખીને 10,000 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોઈ શકો છો. તો આપણે ઓટો સ્ટોક્સની અહીંયા આગળથી વાત કરી, અને ઓટો સ્ટોક્સની વાત કરી રહ્યા છે ત્યારે ટાયરમાંથી પણ આજે આપણે જોઈએ તો JK ટાયર મજબૂતી તરફ રહ્યો છે. લગભગ 2% મજબૂતી આ સ્ટોકે દર્શાવી છે. તો આ સ્ટોક પર કે ટાયરને લગતા સ્ટોકમાંથી કોઈ સ્ટોક પર ધ્યાન આપવું જોઈએ વિરલજી? ટાયર સ્ટોક્સમાં જોઈએ તો JK ટાયર કે અપોલો ટાયર્સ એ બંને કાઉન્ટર સારા દેખાડે છે. અત્યારે JK ટાયર્સની વાત કરીએ તો એ પણ અત્યારે એના 52 વીક હાઈ પર ટ્રેડ કરે છે. ઓવરઓલ છેલ્લા 15-20 દિવસમાં ચાર્ટ જોઈએ તો ડિસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન ફોર્મેશન શું બ્રેકઆઉટ આપ્યું છે. એના એવરેજીસના ઉપર ચાલે છે. ઓવરઓલ કાઉન્ટર સારું દેખાડ્યું છે. મને લાગે છે જ્યાં સુધી નીચેમાં 440 ને બધા લેવલ્સ બ્રેક નથી કરતો ત્યાં સુધી આપણને અપસાઇડમાં 520 થી 550 સુધીના લેવલ્સ જોવા મળી શકશે. તો આ લેવલ્સ પર બાય કરવાનું તો અહીંયાથી ડિપ્સમાં પણ બાય કરીને ચાલી શકે છે. ઓવરઓલ સ્ટોપ લોસ આપણે નીચેમાં 440 ના આસપાસ મૂકવાના રહેશે.
અપોલો ટાયર્સની પણ અગર વાત કરીએ તો આજે હાલાકી થોડું આપણને નબળાઈમાં ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. હાલાકી ઉપરમાં એને 540 ના આસપાસ મલ્ટિપલ ટોપ્સ બનાવ્યું છે, પણ જ્યારે પણ આ ક્રોસ કરશે તો ઉપરમાં મારા હિસાબે 580 થી 600 ના લેવલ્સ મીડિયમ ટર્મમાં આવવાની શક્યતા દેખાઈ રહી છે. જે હિસાબે વોલ્યુમ્સ થઈ રહ્યા છે, ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. નીચેમાં 500 ના સ્ટોપ લોસ આપણે એવરી ડિપ્સો આમાં પણ બાય કરીને ચાલી શકીએ છીએ. એ તો જેકે ટાયર અને અપોલો ટાયર બંનેમાં તમે ખરીદી કરીને ચાલી શકો છો. એપોલો ટાયર માટે 580ના ટાર્ગેટ બની શકે છે અને 560નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને જેકે ટાયરની જો વાત કરીએ તો 550ના ટાર્ગેટ, સ્ટોપ લોસ 440નો. તો આપણે અહીં આગળથી ટાયર સ્ટોકની પણ ચર્ચા કરી છે. આ ઉપરાંત જો આપણે વધુ સ્ટોક્સની આજના દિવસમાં ચર્ચા કરી લઈએ તો એક જે રીતે પુતિનની ભારત મુલાકાત હવે થવાની છે એ દરમિયાન ભારત ડાયનેમિક્સનો સ્ટોક, ડિફેન્સ સ્ટોકમાં ગઈકાલે થોડા દબાણ તરફ કામકાજ હતું, આજે થોડી રિકવરી થઈ. ભારત ડાયનેમિક્સ 3% મજબૂતી સાથે આજે બંધ થતો દેખાયો છે. તો ભારત ડાયનેમિક્સ ઉપર આપનો વ્યૂ, અને જો ડિફેન્સમાંથી અન્ય કોઈ સ્ટોક આપની રડારમાં હોય તો એ પણ જણાવશો વિરલજી. ભારત ડાયનેમિક્સ અત્યારે પણ જોઈએ ને તો એક રેન્જમાં ટ્રેડ કર્યો છે. એના જો ઓગસ્ટ મહિનાના લોસ હતા 1460 અને અપસાઇડમાં 1650. અત્યારે પણ રેન્જમાં છે. 1460 પર આપણે જોઈએ તો મલ્ટિપલ બોટમ્સ એવું પેટર્ન બનાવે છે, ત્યાંથી થોડું બહુ પુલબેક આપે છે, પણ ઉપરની બાજુના હાઈસ ક્રોસ નથી કરી શકતો. અત્યારે પણ જોઈએ તો એક રેન્જમાં છે. ઓવરઓલ લોંગ ટર્મ માટે કાઉન્ટર સારા દેખાઈ રહ્યા છે, એટલે આ લેવલ્સમાં પણ આપણે થોડું બહુ ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. જ્યાં સુધી નીચેમાં 1450 1400 લેવલ બ્રેક નથી કરતો ત્યાં સુધી કાઉન્ટર મને સારું જ દેખાઈ રહ્યું છે. ઉપરમાં જ્યારે પણ 1650 ને બધા લેવલ્સ બ્રેક હશે તો આપણને શાર્પ અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે. 1800 થી 1885 ના લેવલ્સ જલ્દી આવી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે, તો આ લેવલ્સ પર પણ નિવેશ કરીને ચાલી શકે છે. સેકન્ડ અગર કોને બાય કરો તો મારા હિસાબે HAL કે BEL એ બંને કાઉન્ટર્સમાં પણ ધ્યાન રાખી શકે છે. ઓવરઓલ કાઉન્ટર સારા દેખાઈ રહ્યા છે. હાલાકી અત્યારે થોડું સાઇડવેઝ મુવમેન્ટ છે, પણ આવનારા સમય મને લાગે છે ઉપરમાં આમાં પણ આપણને 10 થી 15% અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકશે. ઓકે, તો HL કે BL ને આગળથી ધ્યાને રાખીને ચાલો. આ ડિફેન્સ સ્ટોકની વાત કરી. બાયોકોનના સ્ટોકની વાત કરી લઈએ, જ્યાં આપણને એક ખાસો 5% ઘટાડો આજના દિવસમાં જોવા મળ્યો છે. તો બાયોકોન પર આપનો કઈ રીતનો વ્યૂ બનશે? ઓવરઓલ કાઉન્ટર અત્યારે મને થોડું વીક દેખાડ્યું છે. એના જો પ્રીવિયસ લોસ હતા અરાઉન્ડ 390 ના આસપાસ, એના નીચે અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. વોલ્યુમ સાથે આજે આપણને કરેક્શન જોવા મળ્યું છે. તો મને લાગે છે નીચેમાં આપણને ફરીથી 375 થી 360 ના વચમાં લેવલ્સ આવી શકે છે. તો ઓવરઓલ અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. જેને પણ બાય કરો તો મારા હિસાબે આ લેવલ્સ પર થોડું બહુ પ્રોફિટ બુક કરીને ચાલી શકે છે. લોંગ ટર્મ માટે અગર કોને બાય કરો તો મારા હિસાબે નીચેના ભાવે આવે તો બાય કરી શકે છે. મને લાગે છે ઉપરની બાજુમાં આપણને 450 થી 480 ના લેવલ્સ પછી જોવા મળી શકશે. ઓકે, તો નીચલા સ્તરેથી એટલે બાયોન ડિપ્સની સલાહ અહીં આગળથી બની રહી છે 450 સુધીના ટાર્ગેટ માટે. અને ત્યારે જ વિરલજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ છો આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કેના પણ નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, અને આ સાથે જ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.